હેલો મિત્રો, તો આપણે આજ બનાવવાના છે બટેટાના ગોટા એટલે કે આલુના ગોટા। ટમેટા કોથમરી તૈયાર થઈ ગયો છે અને બટેટાનો સૂંદો પણ તૈયાર થઈ ગયો છે। એની નિહાળી રહ્યા છો અત્યારે ધીમે ધીમે સૂંદો કરવાનું કામ ચાલુ છે। તો આગળ તમે જુઓ પૂરો કે મારે ગોટા ખાવાના છે, તો મેં કીધું તું પણ ખાજે। હવે મિત્રો આપણે બટેટાની અંદર કોથમરી ટમેટા મરચાં નાખી દીધા છે અને એને ધીમે ધીમે બધી વસ્તુઓ નાખવાની ચાલુ છે। હળદર નાખી દીધી છે, વઘાણી નાખી દીધી છે। ખાવાનો સોડા ખાર અને ધાણા જીરું પણ થોડુંક નાખ્યું છે અને અજમા પણ નાખ્યા છે। પછી મિત્રો એને આપણે ધીમે ધીમે બધું ભેગું કરી દઈશું। તમે જોઈ રહ્યા છો અત્યારે સૂંદો હરખો તૈયાર કરવાનું કામ ચાલુ છે। હરખો સૂંદો જામી જાય પછી આપણે એને ગોટા બનાવવાના છે ઝીણા ઝીણા। મીઠું થોડુંક ભૂલાઈ ગયું એટલે મીઠું થોડુંક નાખવાનું કામ ચાલુ છે। પડખે ભૂરો બેઠો એટલે કાંઈ યાદ આવવા દેતો નથી। હવે આપણે ગોટા બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે ઝીણા ઝીણા। ભૂરો પણ આપણે કામે લાગી ગયો છે કે હું બનાવું ગોટા, તો મેં કીધું તું બનાવ, મોટા ન બનાવતો ઝીણા ઝીણા બનાવજે। જોવો તમે મિત્રો પૂરો કવડા મોટા ગોટા બનાવવા મળ્યો છે, તો મેં કીધું નાના નાના બનાય। હવે મિત્રો આપણે મસાલાની ગોટીઓ તૈયાર થઈ ગઈ છે, તો હવે તમે જોઈ રહ્યા છો 2-3 ડીશ બનાવી છે। હવે મિત્રો આપણે ગોટાનો ડોયો તૈયાર કરવાનો છે, જેમાં પાણી નાખ્યું, મીઠું નાખ્યું, તમે જોઈ રહ્યા છો અત્યારે ચણાનો લોટ નાખ્યો છે। હળદર નાખી, જીરું વઘાણી નાખી છે, મરચું નાખ્યું થોડુંક, અજમા થોડાક નાખ્યા, સોડા ખાર થોડોક નાખ્યો ખાવાનો। પછી એને ડોયો તૈયાર કરી નાખવાનો છે પાણી નાખીને, થોડું થોડું ધીમે ધીમે પાણી નાખ્યા કરવાનું એટલે ડોયો માપસરનો બની જાય ગોટા બનાવવા માટેનો। ધીમે ધીમે પાણી નાખો એટલે બહુ જાડોય ન રહે અને આ પાતળો ન થઈ જાય। ધીમે ધીમે બનાવવાનું કામ ચાલુ છે અત્યારે। ધીમે ધીમે પાણી નાખ્યા કરવાનું એટલે માપસરનું રહે, નકર હાવ ઢીલો થઈ ગયો હોય તો પછી ગોટા ન બને। હવે મિત્રો ડોયો તો તૈયાર થઈ ગયો છે, પણ હવે આપણે ગોટા માટે ચટણી બનાવવાની છે, તો પાણી ગરમ થાય છે। પાણી ગરમ થઈ જાય પછી ચટણીનો મસાલો આપણે અંદર નાખી દેવાનો। હવે પાણી ગરમ થઈ ગયું એટલે આપણે ચટણીનો મસાલો નાખી દઈએ એટલે હલાવવા મળવાનું।
ચટણી ધીમે ધીમે તૈયાર થઈ રહી છે. પછી આપણે ગોટા બનાવવાના છે. જુઓ તમે, ચટણી ધીમે ધીમે આપણે ગરમ થઈ રહી છે. હવે મિત્રો ચટણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે એને ઉતાર લઈ અને ગોટા તળવા માટે હવે તેલ નાખી દઈએ તવીમાં. તમે જોઈ રહ્યા છો. પછી એને આપણે મૂકી દઈએ ગેસ ઉપર, એટલે તેલ ગરમ થતું થાય. મિત્રો તેલ આવી ગયું છે, તો ગોટા તળવાનું કામ ચાલુ થઈ ગયું છે. જેવો તમે ધીમે ધીમે ગોટા તળાવવા માંડ્યા છે. હવે મિત્રો ગોટા તળાઈ ગયા છે, તો આપણે હવે ડીશમાં લઈ લેવું થોડાક ચાખવા માટે. હવે મિત્રો ચટણી અને ગોટા બે તૈયાર થઈ ગયું છે, તો આપણે હવે પૂરાને ચાખવા આપશું. એ હું રિવ્યૂ આપે ગોટા અને ચટણીના આપણે આગળ જોઈએ. જોઈ લો મિત્રો, ગોટા તૈયાર થઈ ગયા છે. મોઢામાં પાણી આવે એવા ગરમ ગરમ ગોટા છે ને ગરમ ગરમ ચટણી છે. હવે આપણે પૂરાના સકડીએ કેવા લાગે એમ જોઈ લો મિત્રો. કેવા ગોટા બની ગયા છે. આપણા ઘરના શેણાના લોટના છે. આપણે શેણા દળાવેલા હતા એના ગોટા બનાવેલા છે. તમે જોઈ લો, આપણે ઘરનો શેણાનો લોટ હતો, આપણે એના ગોટા બનાવેલા છે. તમે જોઈ લો
તો મસ્ત મજાના ગોટા બન્યા છે. તમને ગોટા કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂર કહી દેજો.